યુટ્યુબ ચેનલ થિંક હટકે વનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે પોલીસ ભરતીની જે રનિંગની ડેટ છે એ ક્યારે જાન્યુઆરીમાં આવશે કે ડિસેમ્બરના અંતમાં, તેનું મેં એનાલિસિસ ટોપિક વાઇઝ કરેલું છે। તો આપ આ પૂરો વિડીયો જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। જોઈએ આગળ। તો આપણને યાદ જ છે કે આઈપીએસ અધિકારી ડૉક્ટર નીરજા ગોટરુ જે ગુજરાતના નવા ભરતી બોર્ડના પોલીસ ભરતી બોર્ડના ચેરમેન બન્યા છે, તો એમના હાથમાં જે કામગીરી આવી તેઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે। ત્યારે હમણાં જ એક દીપકભાઈ રાજાની સાહેબનું ટ્વીટ આવેલું તે ટ્વીટમાં આપણે જોઈએ કે પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે। નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાના આરે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે। આવું જે ટ્વીટ કરવામાં આવેલું છે એમાં જે વાત કરવામાં આવી છે કે ટેન્ડરની કે જે રનિંગના ગ્રાઉન્ડ માટેની જે ટેન્ડરો આપવાની પ્રક્રિયા હતી એ પૂર્ણ કરવામાં આવી છે અને ટેન્ડરનું કામકાજ થઈ ગયું છે અને એના દ્વારા જે રચવામાં આવેલી જે ભરતી બોર્ડની કમિટી હોય એના દ્વારા જે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આગળ રનિંગની તારીખ નક્કી થઈ જશે। તો ક્યારે આવશે રનિંગ, એના ઉપર આપણે થોડા ટોપિક વાઇઝ લખ્યું છે કે ક્યારે આવશે, પોઈન્ટ છે દોડ ક્યારે આવશે, એના જે કારણો છે એ આપણે જોઈએ। તો પોઈન્ટ એક છે કે 9-10 તારીખથી ઉમેદવારો દોડવા જાય છે તેને બંધ કરવાનું કહી દીધું છે। ગ્રાઉન્ડ તૈયાર કરવાનું હોય કે જે ગ્રાઉન્ડો છે કે જ્યાં અવારનવાર ભરતીની પ્રક્રિયાઓ જે ગ્રાઉન્ડો ઉપર થાય એ ગ્રાઉન્ડોમાં વિદ્યાર્થીઓ જ્યારે દોડવા જતા ને ત્યારે એમાં કહેવામાં આવતું કે હવે તમે ન આવતા, એટલે હમણાંથી કહેવામાં આવ્યું છે કે એનો મતલબ એ છે કે હવેથી ભરતીની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલુ થઈ રહી છે। અને પોઈન્ટ 2 છે કે મળતી માહિતી મુજબ જીપીએસસી એસટીઆઈની પરીક્ષા પછી એટલે કે લગભગ 25 તારીખ આજુબાજુ જાન્યુઆરીની શરૂઆતમાં હોઈ શકે છે। એટલે કે ગ્રાઉન્ડ છે એ એસટીઆઈની પરીક્ષા છે 22 તારીખે, એના પછી હોઈ શકે છે। પોઈન્ટ 3 છે અગાઉના વિડીયોમાં જણાવ્યું, એટલે કે આપણા જે વિડીયો અગાઉનો છે એમાં જણાવેલું જ છે કે ક્યારે કઈ તારીખો સંભવિત હોઈ શકે, અગાઉના વિડીયોમાં જણાવ્યું છે। પોઈન્ટ 4 છે કે ઓફિશિયલ શિડ્યુલ હજી જાહેર થયું નથી, એટલે કે હજી ઓફિશિયલ શિડ્યુલ જોવા જઈએ તો જાહેર થયેલ નથી। પોઈન્ટ 5 છે કે પેટા ચૂંટણીના કારણે જાન્યુઆરીમાં જ અથવા જાન્યુઆરી અંતમાં દોડ, આવા પ્રશ્નો દરેકના હોઈ શકે છે, પણ શું જાન્યુઆરીના અંતમાં દોડ આવી શકે છે? તો જાન્યુઆરીના અંતમાં એટલી દૂર તો ન જાય, કારણ કે એટલી દૂર તો ન જઈ શકે, એટલે ડિસેમ્બરમાં અંતમાં અને જાન્યુઆરી સ્ટાર્ટિંગમાં જ આવી જશે। તો દરેક મિત્રોને શુભેચ્છાઓ છે કે રનિંગ પાસ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો।